આવ્યું એમાંથી દહીં, પણ છાશ છૂટી પડી, માખણ. હવે દહીં આવ્યું, એ દહીં બન્યું એનાથી કે દૂધ? વધારો મામા. હવે દૂધનો રંગ કેવો? સફેદ. એમાંથી બન્યું દહીં, એનો રંગ કેવો? સફેદ. એનું જણ્યું માખણ, એનો વર્ણ કેવો? સફેદ. એમાંથી બન્યું ઘી. તમે જુઓ, શ્રેષ્ઠ માણસને કે હારા માણસ ગમે એટલી પ્રોસેસમાંથી પસાર કરો, એ પોતાની હારપ કોઈ દી છોડે નહીં. ભગવાન નારાયણ બ્રહ્માજીને કહે છે, હે બ્રહ્મા, આ મારી માયા છે. જે સાચું છે એને ખોટું બતાવે છે, જે ખોટું છે એને સાચું બતાવે છે. તદ વિદ્યાદ આત્મનો માયામ યથા ભાસો યથા તમા. બોલે મહારાજ, આવું શું કામ કરો છો? બધા જીવાત્માને તમે સાચું જ્ઞાન આપો ને. બોલે સાચું જ્ઞાન આપો તો મારા મંદિરમાં ગળદી થઈ જાય. બોલો નારાયણ. સમય સાથે જેને જે રમકડા જોતા હોય ભગવાન આપી દે, પણ ભગવાન એવું ઈચ્છે મારી નજીક કોઈ ના આવે, મને કોઈ જાણે નહીં. એટલે ભગવાન માયાનો પડદો કરે છે. અને જે એને પામી ગયા એને તો એને પકડી લીધા છે પ્રભુ. અને જેણે પકડ્યા છે ને એને દ્વારકાનાથી અનેક પરચા આપ્યા છે સાહેબ, અનેક. મારી દ્રષ્ટિએ ભગવાન દ્વારકાધીશ આપણી ભેળો 24 કલાક છે. અનુભવ થાય. અમારી દ્વારકાની કથા અહીંયા મામા સાક્ષી છે, દિલુ મામા. ઈ કથા વખતે મામા કેટલું વાવાઝોડું, વરસાદ, એક બાજુ આમ હિન્દુસ્તાન પાકિસ્તાન વાળું હાલે, પણ મારે વાલે ગોવર્ધન તોડી રાખ્યો છે. જેતાણાની કથા હમણાં જેતપુર અમે ખાચર પરિવારમાં મામાના જ આગ્રહથી ત્યાં કથા આપણે મામા આપી. આજુબાજુમાં 11 કિલોમીટર પછી 9 ઇંચ, 12 ઇંચ, 13 ઇંચ, 100 કિલોમીટર 13 થી 16 ઇંચ પડેલો મહુવામાં, રાજુલામાં. એ સમયે પાણીનું ટીપું નહીં. આના દ્વારકાધીશ. અને ફરી એકવાર આ વાત હું કોઈ સારું લગાડવા કે વખાણ માટે નહીં, પણ દ્વારકાધીશ છે એનો પરચો તમને વારંવાર મળે છે પ્રભુ. પણ આપણને અનુભવાવું જોઈએ. મળો, આપણને ભરોસો નથી, એમાં અટવાણા છે. થોડો ભરોસો કરો ને વાલા ભગવાન. ભગવાન સુધી પહોંચવા માટે એક બ્રાહ્મણનો દીકરો 10 ડગલા હાલે ને મારો દ્વારકાનાથ 100 ડગલા હાલે છે. ભરોસાથી હાલો. જીવનમાં ભરોસો બહુ જરૂરી છે. ભરોસા વિનાનું ભજન તમારું એળે જાય. ભાવ વિનાનું ભજન નકામું, ઘી વિનાનું ભોજન નકામું, અને ભરોસા વિનાની ભક્તિ નકામી. નરસિંહાને ભરોસો છે, મીરાબાઈને ભરોસો છે. ભગવાને પોતાની માયા બતાવી છે બ્રહ્માને. હે બ્રહ્મન, જ્યારે આ સૃષ્ટિ નહોતી હું એક જ હતો. એકમેવા દ્વિતીયમ બ્રહ્મ નિરાકાર. નિરાકારમાંથી સાકાર થયા, નારાયણ થયા. નારાયણના નાભી કમલમાંથી બ્રહ્માજી થયા. બ્રહ્માના મનથી મરીચી થયા છે. પછી ભગવાનના આદેશથી સૃષ્ટિ બને. વિવસ્વાન નામના સૂર્ય થયા છે, વૈવસ્વત નામના મનુ થયા છે. એ મનુનો જે વંશ આગળ ચાલ્યો એ ધીમે 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 એની વર્ણન કરતા શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, એક વખત ભગવાન નારાયણ
પોતાની આ લીલા દુનિયાના સૌ જીવો સુધી પહોંચે એટલા માટે 4 શ્લોકનું ભાગવત બ્રહ્માને કીધું. એ બ્રહ્માજીએ દેવર્ષિ નારદને કીધું. દેવર્ષિ નારદ આ 4 શ્લોક લઈ અને વૈકુંઠમાં આવ્યા છે. આ વૈકુંઠ એટલે આજનું બદ્રી વિશાલ. આપણે ત્યાં 7 લોક કીધા છે, 7 પાતાલ કીધા છે. ભૂઃ ભુવઃ સ્વઃ મહઃ જનઃ તપઃ અને સત્યમ. સત્યલોક એટલે ભગવાનનું ધામ બદ્રીનાથ. એવી જ રીતે અતલ, વિતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાલ. 7 નીચે, 7 ઉપર, મધ્યમાં ધરતી. હવે ભગવાનના ધામમાં દેવર્ષિ નારદ નારાયણ 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 કરતા આવ્યા છે. તપ કરવા માટે અહીંયા બેઠા છે, પણ વ્યગ્ર ચિત્ત છે, મનમાં શાંતિ નથી. વેદવ્યાસજી મહારાજ, આ વેદવ્યાસ કોણ? ભગવાનનો અવતાર છે. દેવર્ષિ નારદ કોણ? ભગવાનનો અવતાર છે. આનું મતલબ એમ કે આ ભાગવતની કથા કે એ પણ ભગવાનનો અંશ છે, અને ભાગવતની કથા સાંભળે એ પણ ભગવાનનો અંશ છે. કેવા વાળો પણ ભગવાન છે, સાંભળવા વાળા પણ ભગવાન છે. એન્ડ ધી કન્ટેન્ટ ઓફ કથા ઇઝ ઓલ્સો ભગવાન. જે વિષયનું વર્ણન થાય છે એ પણ ભગવાન છે.